રામ રામ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં જ છીએ. તમને આ દેખાય છે આ જીરું? આજે આપણે જ્વાળીએ આવ્યા છીએ, ફૂઈના ઘરે આવ્યા છીએ આજે. ફૂઈનો છોકરો છે જયદીપભાઈ, તમે જોઈ શકો છો. શું કે જયદીપભાઈ, શું કે જીરું? મજામાં? સારું દેખાય પણ ઠેલા ભરાય તઈ ખબર ઠેલા માહી બહેન શું છે આ બધું? માહી તો હજી દેખાય છે. આમાં હજી બે તો રાઉન્ડ લીધા છે. મને એમ લાગે ઢોલી ખેરી જ નાખશે લગભગ. ક્યાંક ક્યાંક દેખાય છે. જો આ ભાગી ગઈ જો હવે આ જીરું યો શું કે જયદીપભાઈ, ટપક પદ્ધતિ હાલે કે ફુવારા હાલે હે? આમાં જે રીતના મજા આવે ને એ રીતના હાંકવાનું. એમ થાય ટપક ફાયદો કરે ટપક મૂકવાનો, એમ થાય ફુવારા ફાયદો કરે ફુવારા મૂકવાના. આજથી બીક લાગતી હતી રેડ કાઢતા, હા, એટલે ફુવારા મૂકી દીધા. જો ફુવારા ચાલુ જ છે. જો આ ફુવારા મૂકી દીધા છે લાઈન બરાબર, અને હજી ચાલુ કરવાની. સાંજે લાઇટ આવે ને તો ચાલુ કરવાના હે. જો હજી આ એક સાઈડમાં ફેરવી દીધા ને હવે આ સાઈડ પાછા ફેરવશે. પાછા અડધી કલાકે જ ફેરવવા, અડધી કલાકે જ ફેરવી દે એટલે વાંધો ના આવે અને પૂગી જાય ને થઈ જાય. જીરું તો બહુ હાઈ ક્લાસ છે હજી ત્યાં, પણ હવે થોડીક દવા બવા છાંટવાનું છે હવે, તો દવા બવા છાંટીએ. જો અને આજે આપણે હવે ગામડે આવ્યા હતા. હું હાલો ને આપણે જે વાડીએ જાય અને તમારું જીરું બીરું જોઈએ. આપણે જામપર ગામ છે, જામપરમાં આપણે આજે આવ્યા હાઈ ગયો, અને ભેગા કંકોત્રી ભાટવા આવ્યા હાઈ ગયો, અને ફોઈને લેવા આવ્યા હાઈ. તો હું કે ફોઈને લઈ જવાના આપણે જામનગર લગ્ન કરવા. તો તમે બધા લગ્ન કરવા પૂગી આવજો. ભાઈના લગ્ન છે આપણે દિનેશભાઈના, તો તમે બધા પૂગી આવજો. અલગ છે વાડીની મજા, અલગ છે હાવ. તમે જોઈ શકો છો વાતાવરણ એવું છે. સિટીમાં થોડુંક ઓલું હોય, બાકી જામનગર ગામમાં રહીને ગામડે તો પછી આ માહોલ અલગ આવે આપણે આનો. અમારા 3 પેઢીથી આ વલ્લો છે, આ વલ્લો છે આરહુડો. આ વલ્લાજી બેસી જાય 2 કલાક લગન ઊભા જ ના થાય કોઈ. જોઈ લ્યો, કદાચ તમારું સાધન હોય ને એ કદાચ ત્યાં પડ્યું રહે ને તો એ આરહુડું સાધન થઈ જાય ને એવું હે ભાઈ વલ્લો. આપણે હજી આ વાઈ દેખાડીએ આપણે તમને. પાણી તો હે પણ થોડું થોડું હે પાણી. હો પ્રેમથી ના પાડે તમે હવે આઘા જાવ. એ કે બહુ ખબર પાણી બહુ લઈ જાઓ તમે વાઈ વારી એમ કે. યો આપણે આની માહોલ જ અલગ છે આપણે વાડીની. તો બધા બ્લોકમાં બન્યા રહેજો. ને આપણે આજે ભજીયા ખાવાના હે. કોઈના ઘરે આવ્યા ને ભજીયા ખાવાના હે આજે. હા, જામપરના ફેમસ ભજીયા કોઈના હાથના. તો આ એનો બગીચા જેવું હે બધું. આ રીંગણા વાવ્યા હે. રીંગણા થઈ ગયા પણ જોઈએ જમાત નથી. હા, તો રીંગણા શેતા છે જો, જમાવટ નથી પણ થોડું આ દવા બહુ છાંટવાની જરૂર છે આમાં. જોવો કેવા મસ્તીના રીંગણા છે, તાજા. હા, જોયું ને, તાજું રીંગણું ખાવું અલગ જ છે, મજા આવે. બગીચો બનાવો પણ હજી વાર છે. કેવોક બનાવો? આપણે જોરદાર બનાવી નાખીએ. જોરદાર બનાવો કાઢીને અહીં લગન હોલ આવવા દેવો. હા, બગીચો પાછો ફરજ કરો. આની ઉંમર થઈ ગઈ. એવું હે કા? થોડી ભરતી લઈને જઈ ગુસું કરી લેવું. આ બગીચાને હાવ જો આ રૂમ છે ને ત્યાંથી અહીંયા સુધી લઈ લેવો છે. હોલ બનાવવો છે. માંડી રાખવા થાય ને, માંડવીને કપાન જે હોય ને એ રાખવા થાય. અને પછી હે ને અહીંયા સુધી રાખીને પછી આમાં માંડવી ભરી લેવું. અને પછી આ હે ને બધી ભરતી જઈક નીચે હે, તો આ હોય ને જઈક ઊંચી કરી અને બગીચો બનાવો જોરદારનો પાછો. નિકાલ વયો જાય ને, નિકાલ વયો જાય કા? પાણી નિકાલ જે કઈ ભરે. વરસાદી રીતના ઢોલી ખેરી નાખે, માંડવીને ડગલા ઢાંકી. હા, આ જો હજી માંડવી પડી છે. હજી જો સોદો ના થયો માંડવીનો, માંડવીને થોડુંક રહી ગયું. 50 રૂપિયા હાટું થઈને રહી ગયું. કયો બીજી તો વહી ગઈ. એટલામાં ઢાંકીને થાકી જાય. હા, ઢાંકીને થાકી જાય. હોલ બની જાય ને એટલે હું માંડવીમાં નાખી દે તો કઈ ઉપાધિ ના રહે. વરસાદનો વળી છાટક આવે વરસાદ તો પછી કઈ વાંધો ના આવે ને. હોલમાં પડ્યા રહીએ તો ગયો.
આ સુકાઈ ગયો જામફળી રોક સુકાઈ ગયા ઉંમર થઈ ગયા ઉંમર થઈ ગઈ જામફળી ના થઈ ગયા હવે હુકાઈ જાય ને ઓહો 70 વર્ષ થયા હો આ જામફળીના શિવાજી વખત ની છે વાય ભાઈ હવે આ બધું મને થોડા દિવસમાં હું લગ્ન ગાળો પતી જાય ને પછી કરું હે ગયો અને આ જીરું જોવો તમે જીરું મિત્રો કોમેન્ટ મારીને કહેજો આ જીરું કેટલા મણ થાય એ પ્રમાણે ખર્ચો કરું હા કોમેન્ટ મારીને કહેજો આ જીરું કેટલું થાય 5 મણ 3 મણ 4 મણ કેટલા વીઘાનું હે હા આપણે 11 વીઘાનું વાવેતર કર્યું નિધિ 11 વીઘા કા નિધિ 11 હા અને 11 વીઘાનું 11 કઈ ગયું જીરું નિધિ 4 નિધિ 4 જોઈ શકો છો ઝાડવું તમે હા જીરું જોરદાર છે હવે મહેનત પણ એવી કરે છે ને રાતના દી મહેનત કરીને કઈ આ ભેગું થાય રોગું ના થાય મારા ભાઈ 53 દિવસનું થયું જીરું આ 53 દિવસનું જીરું જોઈ લ્યો ઘાટ ટપતા જોવો તમે હજી આ મારા દાયરામાં હજી 40 દિવસ ઉપશે ફુકારો લાગે જો આમ થોડું જગ્યાએ જોતા જાય ને હીરું હીરું છે કે નથી જોવા થાય ખબર પડે હા નકર ધૂલી ખરી જાય ભાઈ આમાં આ ધૂલી ખરી જાય મહી આવી ગઈ તો પતી ગયું પછી આ જીરું થાય નહીં થવા દઈએ નહીં જ આપણે ટપક ઉપર વાવવું જીરું જો ટપક પદ્ધતિ તમને દેખાડું જો અહીંયા રહ્યું જો અહીંયા રહ્યું દેખાય ટપક પદ્ધતિ આ એ ટપક પદ્ધતિ ઉપર વાવું હે ભાઈ છે પાછો કયો ભાઈ ને હાલો હવે આપણે હવે ગામડે જાય ગામમાં ને હવે ખાઈ પીને પછી આપણે નીકળવાનું છે અમે હજી કંકોત્રી બાટવાની ઘણી બાકી છે આપણે તો કંકોત્રી બાટી લઈ ને નીકળી અને બ્લોકમાં થોડી ભૂખે લાગી છે ગયો હવાનું ખાધું ના હોય ને એટલે ભૂખ લાગે જ ફૂઈને ઘરે જવું હવાને હીરાવું નથી કે હા યો ત્યાં હીરાય હોય ન તો એમને ભાગ્યો હતો દૂધ ભરીને ડાયરેક્ટ લગવા ભરીને ડાયરેક્ટ મેં કીધું આવો ફૂઈના ઘરે જાય જમ્યું તો હાલો પછી આવો ભજીયા તમને દેખાડ્યું આપણે ખાવા હોય ને બધા પૂગી આવજો ખાવા જામપર ગામ છે જામપર ગામમાં હા ફેમસ છે શું કે જયદીપભાઈ બરોબર ને બરોબર શું કે તમારે ડૂસો વેચવાનો છે હા હા વેચવાનો જોઈ ને મારે શું કરવો ભાઈ એટલા ડૂસાને એમ કેટલાક વીઘાનો હા 11 વીઘાનો હે હા ભાઈ મારે આગળ ડૂસો 55 વીઘાનો 55 વીઘાનો ઓહો બહુ જાજો ડૂસો જો આ ડૂસો પડ્યો છે હજી એમ ડબલો અહીં પડ્યો એક માં નીચે પડ્યો જો એક પાછળ પડ્યા એક અહીંયા છે એક જો ઓલી બાજુ દેખાય ત્યાં છે ને બે પાછળ છે મકાનની પાછળ તો જયદીપભાઈને ડૂસો વેચવાનો છે જયદીપભાઈ નંબર બોલી જાવ આ બાજુ હવે કપ્પા છે કપ્પા જો ઉતારવાનો હે છેલ્લી વીણી રહી કોઈ માણા હોય મોકલજો જલતા નથી માણા કઈ હોય તો કે છેલ્લી વીણી નો છે કપ્પા ઉતારવાનો છે આ સાઈડ જીરું છે જીરું ભરી ગયું હે થોડું જોઈ શકો છો જો ચલો બાબુ હા ભાઈ જો આજે આ વાટીયું ઘર જોવો બુલેટ વાટીયું ઘર
આગળ ઉઠી જાય પછી લોકો પાણી જ પાવાનું રહીએ એની નત જ નહીં કાપવાની બસ બીજું કંઈ નહીં. આ જામપર ગામના સરપંચ છે. આ જામપર ગામના સરપંચ છે એની બધું જો આ હે ને હંચો મગાવ્યા છે તો હજી બધાને દેવાના હે. કિને કિને દેવાના હે? હંચા બાટવાના હે ને બધી ગામની બાઈઓને. ગામની બાઈઓને જે આ બધો હે ને મારા એટલો બધો પડ્યો છે 80% દેવાઈ ગયો છે એમ કે. હજી તો આ દેવાઈ ગયો છે. આ તો ખાલી થઈ ગયું બધું. બાર ગામ ગયા તા ને હા તો દેવાઈ ગયું. આપણે નીકળી ગયા જામપર ગામ માટે અને આપણે હવે ઘરે જાય છે બીજે કામ કરવાનું છે. ગામમાં કંકોત્રી થાય ને પછી નીકળવાનું છે આપણે હરાન ગામ છે તો હરાન ગામમાંથી કંકોત્રી થાય બંકો પછી નીકળી આપણે અને જોઈ શકો છો આપણે રસ્તામાં